મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી યમદૂતને આમંત્રણ આપતો વિડીયો સામે આવ્યો છે। શ્રમિકોથી ભરેલા ટેમ્પાનો વિડીયો વાયરલ થયો। વડોદરા નજીક હાઈવે પરનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, ક્ષમતા કરતા વધુ શ્રમિકો બેસાડી પૂરપાટ ઝડપે ટેમ્પો દોડાવવામાં આવ્યો। થોડા દિવસ પહેલા જ કોટંબી પાસે અકસ્માતની ઘટના બની હતી। બોલેરો પિકઅપ વાનના અકસ્માતમાં 4 શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો હતો। વધુ નાણાં કમાવવાની લાયમાં લોકોની જિંદગી સાથે અહીં વાહન ચાલકો ચેડા કરતા હોય છે। ટેમ્પો ચાલક કાયદો નહીં, ભાન ભૂલ્યો છે। જો અકસ્માત સર્જાશે તો આખરે કોણ જવાબદાર? આ મોતની સવારી માટે કોને જવાબદાર ગણવા? દંડ વસૂલવામાં મશગુલ ટ્રાફિક પોલીસ અહીં કેમ તપાસ નથી કરતી, કાર્યવાહી નથી કરતી, તેવા અનેક સવાલ ઉઠ્યા છે। વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ 3 થી 4 દિવસ સુધી કાર્યવાહીનો તરકટ રચાય છે અને ત્યારબાદ પરિણામ શૂન્ય જ જોવા મળે છે અને આ પ્રકારના વિડીયો વાયરલ થતા આવે છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વધુ એક વિડીયો વાયરલ થયો છે અને અહીં ક્ષમતા કરતા વધુ માણસોને બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે, શું વિગતો? બિલકુલ, જો તમે અગાઉની આ જે કોટંબીની ઘટના યાદ કરાવી, ઘટના ફરીથી યાદ કરાવી જરૂર છે, કારણ કે થોડા દિવસ અગાઉ જ્યારે કોટંબી પાસે અકસ્માત થયો હતો તેમાં 4 શ્રમિકોના જીવ ગયા હતા અને હજુ એ શ્રમિકોના જે જગ્યા પર જીવ ગયા હતા ત્યાંથી લોહીના ડાઘા ભૂસાયા નથી। એ પહેલા જ ત્યાંનો નજીકનો જે બીજો મોતની સવારીનો વિડીયો છે તે આપણી સામે છે। જોઈ શકાય છે કે સામાન ભરવાનો જે ટેમ્પો છે એમાં સામાનની જેમ જ શ્રમિકોને ભરવામાં આવ્યા છે। ગેરકાયદેસર સવારી છે, જોખમી સવારી છે। ત્યારે સામાન્ય રીતે વાત કરીએ તો જ્યારે બાઇક પર 3 સવારી કોઈ જતું હોય ત્યારે ટ્રાફિક પોલીસ જે છે તે આરટીઓનો મેમો આપતી હોય છે, કોર્ટનો મેમો આપતી હોય છે, પરંતુ આ પ્રકારના જે વાહન ચાલકો છે તેમની સાથે પોલીસની સીધી સાંઠગાંઠ હોય છે અને હપ્તા વસૂલીના કારણે જે આ પ્રકારના જે ગરીબ શ્રમજીવીઓ હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। આ જે વાહન ચાલક છે એને ક્ષમતા કરતા વધારે શ્રમિકો બેસાડીને ભૂલ તો કરી જ છે, પરંતુ આ જે એનું વાહન છે તેની સ્પીડ પણ જોઈ શકાય છે કે તે પોતાનો ટેમ્પો જે છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કઈ હદે જે છે તે બગાડી રહ્યો છે। ત્યારે પાછળથી કાર ચાલક જે છે તે જતા હતા અને તેમને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે। પોલીસે જોવાની જરૂર છે, પોલીસે જાગવાની જરૂર છે। ત્યારે વાહન ચાલકે આ જે જોખમી સવારી છે તેનો વિડીયો ઉતાર્યો છે અને આ વિડીયો જે છે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો જે છે તે મીડિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી વડોદરા શહેર પોલીસ છે તેમની પાસે નથી પહોંચી, એટલે ચોક્કસથી પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। હાર્દિક, પહેલા પણ આવા વિડીયો વાયરલ થતા આવ્યા છે અને વધુ એક વિડીયો, હવે સવાલ એ થાય કે શું આ જે ટેમ્પો છે તે કોઈ સિગ્નલ પર ઊભું નહીં રહ્યું હોય, ત્યાં કોઈ ટ્રાફિક જવાનની અથવા તો પોલીસની નજર અહીં નહીં પડી હોય કે પછી તેઓ જોવા જ નથી માંગતા? બિલકુલ, જો આ ટેમ્પોની વાત કરીએ તો શ્રમિકો જયારે ભર્યા છે એટલે સ્વાભાવિક વાત છે કે વડોદરા શહેરમાંથી જ મોટી માત્રામાં શ્રમિકો જે છે આ ટેમ્પામાં ભરવામાં આવ્યા છે। શ્રમિકોને ભર્યા બાદ આ ટેમ્પો જે છે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે। આપણે સામાન્ય રીતે જોયું છે કે જયારે હાઈવે પરથી આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે આરટીઓની ગાડી જે છે તે સતત પેટ્રોલિંગ કરતી હોય છે અને નિયમ ભંગ કરનાર જે વાહન ચાલક છે તેને પકડીને દંડ વસૂલતી હોય છે, પરંતુ અહીંયા જે આરટીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક લાચાર હોય અથવા તો પછી હપ્તાબાજીની જે સિસ્ટમ છે, જે પોલીસ ખાતું જે છે જેના કારણે સિસ્ટમ અહીંયા ચાલતી હોય તેવા દ્રશ્યો પરથી ફલિત થાય છે। પરંતુ અત્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો છે, ત્યારે આ અહેવાલ જોયા બાદ હવે આરટીઓ કે પછી શહેર ટ્રાફિક પોલીસ છે તે આ વાહન ચાલક સામે કાર્યવાહી કરે છે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। તો આ ટેમ્પો જુઓ, ક્ષમતા કરતા વધુ અહીં લોકોને બેસાડવામાં આવ્યા છે અને પૂરપાટ ઝડપે વાહન ચાલકને કોઈ જ પરવા નથી। પાછળ બેઠેલા લોકોનું આખરે શું થશે? બસ તેને પૈસા જ કમાવા છે અને તેની લાયમાં આ રીતે મુસાફરો ભરી રહ્યો છે। સમાચારમાં આગળ વધીએ। ભરૂચના કસક નજીક ઈંટો ભરેલી ટ્રક કાંસમાં ખાબકી। ટ્રક કાંસમાં ખાબકતા કસક મક્તમપુર માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો। અધવચ્ચે ટ્રક ખાબકવાની ઘટનાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીર સોમનાથ જામવાડા નજીક જમજીર ધોધમાં સેલ્ફી લેતા ધોધમાં ખાબકેલો યુવાનનો નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદીઓ માટેના સારા સમાચાર, હવે રિવરફ્રન્ટ પર મળી શકશે એએમટીએસની સુવિધા। 5 જૂનથી રિવરફ્રન્ટ પર એએમટીએસ દોડશે। એએમટીએસની મિની એસી બસ દોડાવવામાં આવશે। વાસણા ટર્મિનલથી ઉપડીને વાડજ ટર્મિનલ જશે આ બસ। આંબેડકર બ્રિજથી રિવરફ્રન્ટ જશે અને ચંદ્રભાગાથી બસ બહાર નીકળશે। કુલ 10 કિલોમીટરનો રૂટ રહેશે રિવરફ્રન્ટ પર। વાહન લઈને નહીં આવનાર મુલાકાતીઓને બસ ઉપલબ્ધ થતા હવે ચાલવું નહીં પડે। અત્યાર સુધી જે લોકો પરેશાન થતા હતા અને ચાલીને બહાર જવું પડતું હતું તેમની માટે આ સુવિધા।
નિમિત્તે એસી બસ આપણે ચાલુ કરીએ છીએ, જે વાસણા ટર્મિનલથી વાડજ ટર્મિનલ સુધી જશે. એ ટર્મિનલના અંદર 8 કિલોમીટરનો રૂટ એ રિવરફ્રન્ટના અંદરથી ચાલશે. એટલે રિવરફ્રન્ટના અંદર આવતા મુખ્ય જે આપણા સ્ટોપ છે, જે ઇવેન્ટના જેટલા સ્થળ છે, ફ્લાવર શોવાળો જે શો, એ બધાને કવર કરતાં જશે. બસ સ્ટોપ ત્યાં મૂકવામાં છે, તો જે લોકોને આશ્રમ રોડ ઉપરથી ત્યાં ચાલતા જવું હોય છે એ જવું ના પડે અને સારામાં સારો લાભ લોકો લઈ શકે રિવરફ્રન્ટનો. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી યમદૂતને આમંત્રણ આપતો વિડીયો સામે આવ્યો છે. શ્રમિકોથી ભરેલા ટેમ્પાનો વિડીયો વાયરલ થયો. વડોદરા નજીક હાઈવે પરનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, ક્ષમતા કરતાં વધુ શ્રમિકો બેસાડી પૂરપાટ ઝડપે ટેમ્પો દોડાવવામાં આવ્યો. થોડા દિવસ પહેલા જ કોટંબી પાસે અકસ્માતની ઘટના બની હતી. બોલેરો પિકઅપ વાનના અકસ્માતમાં 4 શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો હતો. વધુ નાણાં કમાવવાની લાયમાં લોકોની જિંદગી સાથે અહીં વાહન ચાલકો ચેડા કરતા હોય છે. ટેમ્પો ચાલક કાયદો નહીં, ભાન ભૂલ્યો છે. જો અકસ્માત સર્જાશે તો આખરે કોણ જવાબદાર? આ મોતની સવારી માટે કોને જવાબદાર ગણવા? દંડ વસૂલવામાં મશગુલ ટ્રાફિક પોલીસ અહીં કેમ તપાસ નથી કરતી, કાર્યવાહી નથી કરતી, તેવા અનેક સવાલ ઉઠ્યા છે. વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ 3 થી 4 દિવસ સુધી કાર્યવાહીનો તરકટ રચાય છે અને ત્યારબાદ પરિણામ શૂન્ય જ જોવા મળે છે અને આ પ્રકારના વિડીયો વાયરલ થતા આવે છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વધુ એક વિડીયો વાયરલ થયો છે અને અહીં ક્ષમતા કરતાં વધુ માણસોને બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે. શું વિગતો? બિલકુલથી જો તમે અગાઉની આ જે કોટંબીની ઘટના યાદ કરાવી, ઘટના ફરીથી યાદ કરાવી જરૂર છે, કારણ કે થોડા દિવસ અગાઉ જ્યારે કોટંબી પાસે અકસ્માત થયો હતો તેમાં 4 શ્રમિકોના જીવ ગયા હતા અને હજુ એ શ્રમિકોના જે જગ્યા પર જીવ ગયા હતા ત્યાંથી લોહીના ડાઘા ભૂસાયા નથી. એ પહેલા જ ત્યાંનો નજીકનો જે બીજો મોતની સવારીનો વિડીયો છે તે આપણી સામે છે. જોઈ શકાય છે કે સામાન ભરવાનો જે ટેમ્પો છે એમાં સામાનની જેમ જ શ્રમિકોને ભરવામાં આવ્યા છે. ગેરકાયદેસર સવારી છે, જોખમી સવારી છે. ત્યારે સામાન્ય રીતે વાત કરીએ તો જ્યારે બાઇક પર 3 સવારી કોઈ જતું હોય ત્યારે ટ્રાફિક પોલીસ જે છે તે આરટીઓનો મેમો આપતી હોય છે, કોર્ટનો મેમો આપતી હોય છે. પરંતુ આ પ્રકારના જે વાહન ચાલકો છે તેમની સાથે પોલીસની સીધી સાંઠગાંઠ હોય છે અને હપ્તા વસૂલીના કારણે જે આ પ્રકારના જે ગરીબ શ્રમજીવો હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે. આ જે વાહન ચાલક છે એને ક્ષમતા કરતા વધારે શ્રમિકો બેસાડીને ભૂલ તો કરી જ છે, પરંતુ આ જે એનું વાહન છે તેની સ્પીડ પણ જોઈ શકાય છે કે તે પોતાનો ટેમ્પો જે છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કઈ હદે જે છે તે બગાડી રહ્યો છે. ત્યારે પાછળથી કાર ચાલક જે છે તે જતા હતા અને તેમને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પોલીસે જોવાની જરૂર છે, પોલીસે જાગવાની જરૂર છે. ત્યારે વાહન ચાલકે આ જે જોખમી સવારી છે તેનો વિડીયો ઉતાર્યો છે અને આ વિડીયો જે છે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જે છે તે મીડિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી વડોદરા શહેર પોલીસ છે તેમની પાસે નથી પહોંચી. એટલે ચોક્કસથી પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. હાર્દિક, પહેલા પણ આવા વિડીયો વાયરલ થતા આવ્યા છે અને વધુ એક વિડીયો. હવે સવાલ એ થાય કે શું આ જે ટેમ્પો છે તે કોઈ સિગ્નલ પર ઊભું નહીં રહ્યું હોય, ત્યાં કોઈ ટ્રાફિક જવાનની અથવા તો પોલીસની નજર અહીં નહીં પડી હોય, કે પછી તેઓ જોવા જ નથી માંગતા? બિલકુલ, જો આ ટેમ્પોની વાત કરીએ તો શ્રમિકો જ્યારે ભર્યા છે એટલે સ્વાભાવિક વાત છે કે વડોદરા શહેરમાંથી જ મોટી માત્રામાં શ્રમિકો જે છે આ ટેમ્પામાં ભરવામાં આવ્યા હશે. શ્રમિકોને ભર્યા બાદ આ ટેમ્પો જે છે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. આપણે સામાન્ય રીતે જોયું છે કે જ્યારે હાઈવે પરથી આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે આરટીઓની ગાડી જે છે તે સતત પેટ્રોલિંગ કરતી હોય છે અને નિયમ ભંગ કરનાર જે વાહન ચાલક છે તેને પકડીને દંડ વસૂલતી હોય છે. પરંતુ અહીંયા જે આરટીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક લાચાર હોય અથવા તો પછી હપ્તાબાજીની જે સિસ્ટમ છે, જે પોલીસ ખાતું જે છે જેના કારણે બદનામ છે, સિસ્ટમ અહીંયા ચાલતી હોય તેવા દ્રશ્યો પરથી ફલિત થાય છે. પરંતુ અત્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો છે ત્યારે આ અહેવાલ જોયા બાદ હવે આરટીઓ કે પછી શહેર ટ્રાફિક પોલીસ છે તે આ વાહન ચાલક સામે કાર્યવાહી કરે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો આ ટેમ્પો જુઓ, ક્ષમતા કરતાં વધુ અહીં લોકોને બેસાડવામાં આવ્યા છે અને પૂરપાટ ઝડપે વાહન ચાલકને કોઈ જ પરવા નથી. પાછળ બેઠેલા લોકોનું આખરે શું થશે? બસ તેને પૈસા જ કમાવા છે અને તેની લાયમાં આ રીતે મુસાફરો ભરી રહ્યો છે. સમાચારોમાં આગળ વધીએ. ભરૂચના કસક નજીક ઈંટો ભરેલી ટ્રક કાંસમાં ખાબકી. ટ્રક કાંસમાં ખાબકતા કસક મક્તમપુર માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો. અધવચ્ચે ટ્રક ખાબકવાની ઘટનાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગીર સોમનાથ જામવાડા નજીક જમજીર ધોધમાં સેલ્ફી લેતા